અમે આવ્યા હતા બોર તળાવ રખડવા. જો અમારા મિત્રો, આ તમારા શૈલેષ વ્લોગર. આ ભાઈનું નવા છે એટલે નામ નથી આવડતું. આ મીટ ત્યાણી અને ઓલા તમારા જાય છે મનીષભાઈ શીખાવ બ્લોગર. અમે જઈએ છીએ બોર તળાવ. આ બોટ આપણે આખવા જવાની છે. અરે બોટ સહેલા નાખવાની છે પણ એમાં એમ કે છે પાણી છે નહીં એટલે અત્યારે નહીં મેળાવે. જો તમે ખાલી છે બધું હે એટલે ન મેળાવે. આ બધા છે ને, આ બધા ઉપર બેઠા ને બધા અમને જોવા આવ્યા છે કે બોટ હાકીને જાય ને ઈ વાટે છે આવડા ક્યારે હાકીને જાય તો ઈ ઉડી ગયા જોવાની પાછળ જોવા. અમારા નસીબમાં જેવું બોલ તળાવ જોવો આટલું ભરેલું છે. આટલું ભરેલું છે. તમે આનો નજારો જોઈ જુઓ. ને આ અમારા જોવો કાનાભાઈ, તમે જોવો આ છે રાજાનો મહેલ ને આ છે તળાવ ને આ કઈક આ રીતનું બનાવેલું છે ને આ છત્રી સીધી પાળ છે ને આપણે તો અહીંયા આવ્યા છીએ. સંજુભાઈ જો ફોનમાં જ વાત કરે છે, હું કઈ કરે છે કઈ ટપ્પો આપણને પડતો નથી. ને અમારા જો મિત્ર જો ઓલા આપણે બેઠા છે ના જવાનું છે આપણે તો એની પાસે આવી. કેમ આપણે તો મોજ કરવા તો આવી છીએ. જો આ છે અમારા મિત્રો, આ પેચલ એક અમારો શીખાવ છે અહીંયા. જો આ પેલો નહીં બીજો બેઠો ને ઈ મારા કારખાને શીખવા આવે છે. કેમ છે અજયભાઈ? આપણે શીખી જવાના છે હો હીરા. હું વિશાલભાઈ, તમે પણ પવન ખાવા હારા લઈ આવો છો. હું દિનેશભાઈ. આ જોવા બધા મિત્રો અહીંયા આવ્યા છે પવન ખાવા. આ અમારો કારખાનાનો સ્ટાફ છે બધો ને આ બધા જો રખડું કેમ બેઠા એ તો જોવો. આમ જોવો અહીંયા કંઈક પેલા છત્રીઓ હતી પણ આ બધી કેમ કાઢી નાખી કઈ ખબર નથી. કંઈક બધું નવું બનાવે છે. હજી આપણે અહીંયા નીચે જાઉં એટલે આમ જાઓ એટલે કંઈક નવું ગાર્ડન બન્યું છે. નાય મજા આવે એવું છે પણ એ આજ કાંઈ ટાઈમ નથી ને આપણે કંઈક ટાઈમ મળે ત્યારે જાઉં ને આ છે તળાવ. નાવા જવાનું મન થાય છે પણ કપડાં છે નહીં નકર નાવા જાત. કેમ સંજુ? અરે કપડા હું જીવ આપી દઉં તું કપડા માંગો છો મારી પાસે? અહીંયા ત્યાં આ પાઇપ પાસે જો આ રીતનું કંઈક છણીને એ બધું નવું બધું બને છે. એ બધું નવું બને ને પછી મજા આવે એવું અહીંયા થઈ જશે. ને આ બે છે ને આગળ હાલ્યા જ જાય. કઈ અમારા વ્લોગમાં કઈ કહેશો તમે? કેમ? બસ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કે બોલ તળાવ. તમે પાછળ નિહાળી શકો છો. આ છે અમારો સેલો એટલે તમે એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. આ ભાઈની ચેનલ છે, ચેનલ નામ છે અનિલ સરવૈયા વ્લોગ. એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. ને આ અમારો છે ખાસ મિત્ર રણજીત. ફાઇનલ ગાઈસ અમે બોર તળાવના પાછળના ગેટ આવી ગયા છીએ. જોઈ શકો છો તમે અહીંયા મહાદેવ. હવે અમે આવી છીએ ને જોઈ શકો છો કે શૈલેષ તમારા વ્લોગર પાછળ વાતો કરવા ઊભા છે બીજા વ્લોગર હાથે. અહીંયા તમે જોઈ શકો છો વરસાદ આવી ગયો ને તો જુઓ તમે બધું લીલું થઈ ગયું છે. હરિયાળી જોઈ શકો તમે મિત્રો. તમે જોવો આ બધું અહીંયા નવું પેન્ટિંગ કરેલું છે. મને કઈ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી એટલે ને પાછળ છે મહાદેવ. તમે જોવો મસ્ત મજાનું મહાદેવનું સ્ટેચ્યુ છે એટલે તમે અહીંયા આવજો, તમને મજા આવે એવું અહીંનું લોકેશન છે. પાછળ જોવો તમે અહીંયા નવું બધું વસ્તુ ને એવું બધું એક્સચેન્જ કરી બધી બોટલની વસ્તુ બનાવેલી છે એ તમને હું બતાવું. જોવો આ બધું નવું બનાવેલું છે. આ બધી બોટલોથી છે ને આ બધું સણ્યું છે. આ બધી બોટલો છે ને આ બધું નવું બનાવ્યું છે. જુઓ આ રીતનું બધું મૂક્યું છે.
અહીંનું તમે વ્યૂ ને નજારો જોયો હોય ને તો એક નંબર છે આ બધું. આ છે મહાદેવ ને પાછળ બધું ગાર્ડન જેવું છે. તો ફાઇનલી મિત્રો જો આ છે બગીચો ને આ રીતનું છે બધું બોલ તળાવ ને ચેર જોવો એક અહીંયા સિંહ છે ને ભૂલો પડીને ના માથે ચડી ગયો છે ઓલો હંસને બે ને આપણે અહીં લીધે આવી ઉપર બોટ ને એવું છે એ બધું તમને હું બતાવીશ. તો આપણે ફટાફટ જાવી એન પા આપણે છે ને આ બોટ આવી ગઈ છે આપણે એ બોટમાં જવાનું છે ઉપર ચડીને આપણે આંકવાની છે. જો એક ગયો છે ધોળાધોળ માથે ને આ બધા ફટાફટ જો આ બધા એક પછી એક જો બધા ચડવા મળ્યા છે ને આ જો અગાઉ પહેલી સીટમાં વી ગયો છે નજારો જોવા હાટું ને બધા પોતપોતાની આગળ સીટ લેવા મળ્યા છે એટલે એ કે જોવામાં છે ને દરિયામાં જે બધી વસ્તુ હોય ને એ કે જોવામાં બહુ મજા આવે ને જો ઓલો શાહરુખ ખાન વાળી મારે છે શું કહેવાય એને શાહરુખ ખાન વાળી મારી દીધી ઈ કે શાહરુખ ખાન વાળી આપણે બોન્ડમાં પહોંચી ગયા છે. આ છે આ રીતની કંઈક બોન્ડ આ કઈ હાલે નહીં સિમેન્ટની બનાવેલી છે ને આ છે ડેમ એટલે એના ખાના છે કા મિત્રો. આ છે જો મસ્ત મજાનું કમળ કલર થોડોક ઉડી ગયો છે ને આ જો અમારા કાનાભાઈ ને આ બોલ તળાવ નિશાળ છે ને અહીંયા છે ઉપર મંદિર. તમને હું મંદિર બતાવું. આપણે જાવીએ એન પા મહાદેવનું થાપનાથ મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. પાછળ તમે નિહાળી શકો છો આ છે મંદિર ને અહીંયા પાણીનું પરબ પણ છે ને આ રીતનું છે બોલ તળાવ બધું. આ બધી જો પેન્ટિંગ કરેલી છે ને આની બાજુમાં છે બાલવાટિકા ના બહુ મસ્ત મજાનું છે ને આ છે ગણપત દાદા ભોળાનાથ જેવો કલર થઈ ગયેલો છે ને આ બધું મસ્ત મજાનું લોકેશન ને હવે તો આપણે જાવી છીએ ઘર તરફ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળ્યા આપણે નવા વિડીયો સાથે.